સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર વિવાદિત શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ બની અને તૈયાર છે। એક જ દિવસમાં પ્રોટેક્શન વોલ બની અને તૈયાર કરવામાં આવી છે। એસએમસી કમિશનરના આદેશ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। આજે રહીશો પોતાના ઘરમાં રહેવા માટે જશે। આખી રાત કામગીરી કરી અને પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી। બિલ્ડરે 10 દિવસમાં વોલ બનાવવાની બાહેંધરી આપી હતી। તંત્રે એક જ દિવસમાં કામગીરી કરી બતાવી છે। તો જે રીતે શિવ રેસિડેન્સીના લોકો પોતાના ઘરથી જ વિહોણા થઈ અને હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા, ત્યારે ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી છે। ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો। ઝી 24 કલાક શિવ રેસિડેન્સીના રહીશોની બહારે આવ્યું હતું, ત્યારે તંત્ર સફાળું જાગ્યું અને કામગીરી હાથ ધરવામાં આવી। ત્યારે શિવ રેસિડેન્સીની પ્રોટેક્શન વોલ આજે બનીને તૈયાર છે। આજે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરમાં જઈ શકશે। તો આજે રહીશો પોતાના ઘરમાં રહેવા માટે જશે। જે રીતે વૃદ્ધ હતા, બાળકો હતા, તે આવી ઠંડીમાં પોતાના ઘરથી બહાર પરેશાન થઈ રહ્યા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, ઝી 24 કલાકના અહેવાલની અસર, ઝી 24 કલાક બહારે આવ્યું હતું શિવ રેસિડેન્સીના રહીશોની અને આજે પ્રોટેક્શન વોલ બનીને તૈયાર છે। जी बिल्कुल थी ઝી 24 કલાકની મુહિમ ફરી એક વખત રંગ લાવી છે। 400 જે લોકો રસ્તા પર આવી ગયા હતા તેમને પોતાનું ઘર મળી ગયું છે। આપ જોઈ શકો છો ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ એવા લોકો છે જેમને 3 દિવસ પહેલા પોતાનો જ ફ્લેટ ખાલી કરાવવાની નોબત આવી હતી, કારણ કે તેમની જે પ્રોટેક્શન વોલ છે તે તૂટી ગઈ હતી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા દ્વારા તેમના જે ફ્લેટ છે તે ફ્લેટ ખાલી કરાવવામાં આવ્યા હતા અને આ તમામ લોકો રસ્તા પર આવી ગયા હતા। बेन शू कैसो खुशी जोवा मળી રહી છે? बहुत खुशी हुई है, अंदर से इतनी अच्छी कि आंसू भी खुशी के आंसू आ रहे कि मुझे मेरा मकान मिला है। आप लोग मकान दिला दिए और एसएमसी वाले ने वो सर्टिफिकेट भी दिया है, प्रूफ कि हमारे बिल्डिंग को कुछ भी नहीं हुआ है पार्किंग का एरिया गिरने से। बहुत अच्छा, और उनको भी धन्यवाद। आगे वाले जो बिल्डर थे वो भी पूरा सपोर्ट दिए हैं, उनको भी धन्यवाद। भैया प्लीज़ अब जब भी बनाओ तो बस सेफ रख के बनाना, बनाओ आपको जितना जो बना, लेकिन हमारे बिल्डिंग को सेफ रख के बनाना। मैडम 3 दिन पहले कैसी स्थिति थी, आज कैसी स्थिति है? 3 दिन पहले तो मत पूछिए, रोड पे ही ऐसी हालत थी, रोड पे बैठने जैसी हालत थी। रोड पे ही बैठे हैं, समझ जाइए। वो रिश्तेदार के घर कब तक रहेंगे। आज कैसा लग रहा है, खुद के घर में जा रहे हो? बहुत खुशी हो रही है, बहुत। मेरे हस्बैंड हैंडीकैप हैं, उनको धीरे धीरे अंदर ऊपर पहले भेजा है, क्योंकि वो उनको जल्दी से ऐसे आना जाना उनसे होता नहीं है, तो उनको पहले भेज के फिर मैं सामान लेकर के धीरे धीरे आ रही हूँ। आपकी साथे अन्य पण रईस जोड़ाया छे। जी શું કહેશો, આજે તમામ લોકોને ફ્લેટ મળી રહ્યા છે? 5 દિવસ પહેલાંની એવી ઘટના હતી કે રાત્રે લોકો એટલા ગભરાઈ ગયા હતા, શેડ એટલો અચાનક ધોમાકથી પડ્યો હતો, આજુબાજુ પણ વિસ્તારમાં એટલું લાગે કે ભૂકંપ જેવી પરિસ્થિતિ હતી। એના પછી બિલ્ડરો, મીડિયા, કમિશનર બધાએ સહયોગ કરીને, પૂરેપૂરો સહયોગ કરીને બધાને અમને સપોર્ટ કર્યો છે। આજે કેવું લાગી રહ્યું છે, આપના ઘરમાં જઈ રહ્યા છો આપ? બહુ સારું લાગી રહ્યું છે કે લોકો સમજો કે પોતાના ઘરમાં પોતાનું ઘર છોડીને જે લોકો ગયા હતા એ લોકોને એમનું ઘર મળી ગયું છે। કેવો હવે રાતનો શ્વાસ લીધો? હા, અત્યારે એટલું લાગે છે કે ભાઈ અમે અમારા પોતાના ઘરમાં આવી ગયા છીએ। જી આપ જોઈ રહ્યા છો જે અહીં બાળક છે। જી હું આપને પૂછવા માંગીશ, ઝી 24 કલાકની મુહિમ રંગ લાવી છે, શું કહેશો? ચોક્કસથી ઝી 24ની મુહિમ લાવી છે કે એમને સૌથી પહેલાં મેં પોતે જ એમને કોલ કર્યો હતો ને એમને કીધું હતું કે આ રીતની પોઝિશન છે। એમને એમના મીડિયા દ્વારા બધાને જ કહી દીધું હતું કે અહીંયા આ લોકો સેફલી નથી, તો એમને સેફ પહેલાં કરો। જી આપની સાથે અન્ય એક બાળક જોડ્યા છે। આજે આપના ઘરમાં જઈ રહ્યા છો, કેટલી ખુશી? कितनी खुशी है? अच्छी है, बहुत अच्छी है। हम अपने घर में जा रहे हैं, बहुत अच्छी बात है। જી આપ જોઈ રહ્યા છો જે લોકો છે તે લોકો એક પછી એક પોતાનો જે સામાન છે તે સામાન લઈને પોતાના ફ્લેટ ઉપર આવી રહ્યા છે। અંદાજિત 400 જેટલા જે પરિવારો છે તે રસ્તા પર આવી ગયા હતા અને ખાસ કરીને આપ જોઈ શકો છો જે મહિલા છે તે મહિલાના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે। ઝી 24 કલાક દ્વારા તેમનો પણ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો, તેમની આપવીતી સાંભળવામાં આવી હતી અને આખરે જે ઝી 24 કલાકની જે મુહિમ છે તે રંગ લાવી છે અને તમામ જે ફ્લેટ ધારકો છે તે આજે પોતાના ફ્લેટ ઉપર પહોંચી જશે અને રહેવા લાગશે। જી ચેતન, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।